ફ્રેન્ડ્સ, આપણે કંપની લો સેમેસ્ટર 2 એફઆઈ બીકોમમાં આપણે હવે ક્લાઇમેક્સમાં છીએ. અંતિમ ચરણની અંદર એનો છેલ્લો ટૉપિક, છેલ્લું યુનિટ, છેલ્લું ચેપ્ટર છે એ છે કંપનીના કાયદા ઉપર કેટલાક કેસ સ્ટડી. હમણાં થોડાક સમય પહેલાં જ તે ઉમેરવામાં આવેલો એક નવો ટૉપિક છે અને આ ટૉપિકમાં જુદા જુદા કેસ છે એ આપણે સ્ટડી કરવાના છે કે જુદા જુદા જે કાયદાઓ છે કંપનીના એના સંદર્ભમાં જુદા જુદા જે કેટલાક કેસીસ છે રિમાર્કેબલ, એને અહીંયા આપણે સ્ટડી કરશું. પહેલો જે આપણો કેસ છે, બરાબર, એ છે સોલોમોન વિરુદ્ધ સોલોમોન એન્ડ કંપની લિમિટેડનો કેસ. પરીક્ષામાં ટોટલ 7 કેસ છે, બરાબર. આ 7માંથી ગમે તે એકાદ કેસ કે 2 કેસ પરીક્ષામાં પૂછી શકે. આપણે બધાની અલગ અલગ ચર્ચા કરશું. આપણા જે વિડીયો છે એ વિડીયોને આપણે ABCD પ્રમાણે નામ આપશું. જેમ કે આ વિડીયો છે એને આપણે એ નામ આપશું, પછી BCD, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ એક આ સળંગ જ આખો એક યુનિટ છે અને એના આ બધા પાર્ટ્સ છે. એટલે બધું ABCD અને જે કાંઈ આપણે થાય, બરાબર છે, CD, તો એને એ પ્રમાણે તમારે પછી તૈયારી કરવાની તમને ખબર પડે કે ભાઈ આપણે ABCDEFG જે કંઈ છે એ બધા આપણે તૈયાર કરવાનું છે. તો આપણા હવેના જે વિડીયો છે એ બધા આ શૃંખલામાં આગળ ચાલશે, જે ખાસ યાદ રાખજો, બરાબર છે. આપણે પહેલો જે વાત કરવાના છીએ સોલોમોન વિરુદ્ધ સોલોમોન કંપનીનો કેસ. પહેલાં આપણે એનો સાર લઈ લઈએ અને પછી એના ઉપરથી કેસ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. આ કેસનો સાર. કંપની જન્મથી જ તેના સભ્યો કરતા અલગ કાનૂની અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીની રચના પાછળનો ઉદ્દેશ લક્ષમાં લેવાનો હોતો નથી. અને કંપનીના દેવા ચૂકવવાની જવાબદારી તેના સભ્યોની થતી નથી. આ અંગે સભ્યોની કોઈ પણ અંગત જવાબદારી ઉદ્ભવતી નથી. હવે આપણે જે વાત કરીએ છીએ છે સોલોમોન એન્ડ કંપનીનો કેસ. હવે આપણે કંપનીની જુદા જુદા લક્ષણોની જ્યારે વાત કરતા હતા ત્યારે એમાં સૌથી પહેલાં આપણે વાત કરી હતી, યાદ હોય તો, કે કંપની છે એ એના સભ્યો કરતાં અલગ અને સંપૂર્ણપણે કહી શકાય તેવું અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવે છે. એટલે કંપની જુદી છે, સભ્યો જુદા છે, બે એક નથી.
કંપનીનું આખું જે વ્યક્તિત્વ છે, અસ્તિત્વ છે, એ કાયદાની દૃષ્ટિએ અલગ છે અને એના સભ્યો જે છે એનું વ્યક્તિત્વ કે અસ્તિત્વ છે એ જુદું છે. સભ્યો આવે ને જાય, કંપનીના વ્યક્તિત્વ કે અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એવી જ રીતે કંપનીનું જે કાંઈ દેવું છે એ કંપનીનું દેવું છે, સભ્યોનું અંગત દેવું નથી. તમને આપણે ચર્ચા પણ કરેલી કે ભાઈ ધારો કે મેં એક કંપનીના 100 રૂપિયાનો શેર લીધો, એટલે મારી જવાબદારી કેટલી? 100 રૂપિયા ચૂકવવાની. હું એકવાર 100 રૂપિયા ચૂકવી દઉં પછી મારી કોઈ જવાબદારી રહેતી નથી. પછી કંપની ઉપર દેવું હોય તો મારે મારી અંગત મિલકતમાંથી પછી કાંઈ પૈસા આપવાના થતા નથી અથવા એ દેવું કાંઈ ભરપાઈ કરવાનું થતું નથી. કારણ કે કંપનીનું દેવું એ કંપનીનું છે, હું એનો સભ્ય છું, એટલે મારું વ્યક્તિત્વ અસ્તિત્વ જુદું છે. તો આ કેસનો સાર શું છે કે કંપની તેના જન્મથી જ સભ્યો કરતાં અલગ કાનૂની અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવે છે. કંપની શું કામ સ્થાપવામાં આવી એનો ઉદ્દેશ જોવાનો નથી, બરાબર? અને કંપનીના જે દેવાઓ છે એને ચૂકવવાની જવાબદારી સભ્યોની નથી. કંપનીના દેવા ચૂકવવાની જવાબદારી કંપની છે, એના સભ્યોની નથી, બરાબર છે? અને કંપનીના દેવા અંગે સભ્યોની અંગત કોઈ જવાબદારી ઉદ્ભવતી નથી, અંગત જવાબદારી નથી. એકવાર મેં 100 રૂપિયા કંપનીને આપી દીધા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી ગમે એટલું દેવું કંપની પર હોય, મારે મારી અંગત મિલકતમાંથી પછી કંઈ આપવાનું ન હોય. 100 રૂપિયા આપી દીધા એટલે વાત પૂરી થઈ ગઈ. એક સભ્ય તરીકે મારે કંપનીને 100 રૂપિયા આપવાના છે કારણ કે મેં એનો શેર 100 રૂપિયાનો લીધો છે. આપી દીધા, વાત પૂરી. કંપની ઉપર દેવું આવી ગયું, કંપની છે એને એના દેવા ચૂકવવા માટે મારે મારી અંગત મિલકતમાંથી પછી કાંઈ આપવાનું રહેતું નથી. જેવું એકાંકી વેપારીમાં છે તેવું અહીંયા નથી. અને એટલા માટે જ આ સ્વરૂપ, કંપનીનું સ્વરૂપ છે એ ખૂબ જ લોકપ્રિય સ્વરૂપ છે. તો આ કંપની, આ એનો સાર છે, બરાબર છે? હવે કેસ શું હતો એને આપણે જોઈએ. હવે એમાં એક વ્યક્તિ હતો જેનું નામ હતું સોલોમન, બરાબર છે? હવે એ પોતે બૂટ બનાવવાનો ધંધો કરતો હતો, બરાબર છે? એટલે એણે વિચાર કર્યો કે ભાઈ મારો ધંધો છે ને હું કંપનીમાં રૂપાંતર કરું. એટલે એણે એનો ધંધો છે કંપનીમાં રૂપાંતર કર્યો, બરાબર છે? અને એના આખું જે ફેમિલી હતું, બરાબર છે, એ ફેમિલીએ બધા એના શેર ખરીદ્યા અને જાહેર જનતાએ પણ એના શેર ખરીદ્યા, બરાબર છે? પછી આ જે આખી કંપનીની સ્થાપના થઈ, બરાબર, કંપનીની સ્થાપના સોલોમન જ કરી. અને સોલોમન જે હતો એને પોતાનો ધંધો પછી કંપનીને વેચી દીધો, બરાબર? જે ધંધો પોતે કરતો હતો એ ધંધો એને પહેલાં કંપની ઊભી કરી અને પછી એ ધંધો કંપનીને વેચી દીધો, બરાબર છે? હવે કંપની ફડચામાં ગઈ, બરાબર છે? કંપની ફડચામાં ગઈ. હવે એ વખતે તમે જોવા જાઓ તો સોલોમન છે એ પણ કંપની પાસે 10,000 રૂપિયા માગતો હતો, 10,000 પાઉન્ડ, બરાબર? આપણે એને રૂપિયા, આપણે રૂપિયાનું કર છે, ત્યાં પાઉન્ડ હતા, બરાબર છે? હવે કેસ ફરી એકવાર સાંભળી લો કે સોલોમન નામનો વ્યક્તિ એક બૂટ બનાવવાનો ધંધો કરતો હતો. એણે એક કંપની ઊભી કરી અને પોતાનો ધંધો એને કંપનીને વેચી દીધો અને નક્કી કર્યું કે ભાઈ કંપની છે એ એના બદલામાં એને 30,000 પાઉન્ડ ચૂકવશે, બરાબર? પોતાનો જે ધંધો હતો એને કંપની બનાવી અને એને વેચી દીધો અને એવું એક નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એના બદલામાં કંપની એને 30,000 રૂપિયા ચૂકવશે. હવે થોડોક સમય થયો એટલે કંપની છે એ એની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ, નાદાર જાહેર થઈ અને ફડચામાં ગઈ. હવે જ્યારે ફડચામાં ગઈ ત્યારે બીજા બધા લેન્ડરો તો હતા, સાથોસાથ સોલોમન છે એ પણ પોતે કે જે કંપનીનો ફાઉન્ડર હતો, જેને જ કંપની બનાવી હતી, એ પણ કંપની પાસે 10,000 પાઉન્ડ માગતો હતો, બરાબર છે? એટલે લેન્ડરો જે હતા એણે આની સામે કેસ કર્યો, બરાબર છે? કે ભાઈ તમે ખરેખર જોવા જાઓ તો કંપની સોલોમન તો એક જ છે, કંપની અને સોલોમન એક જ છે, બરાબર? એટલે કારણ કે સોલોમને તે કંપની શરૂ કરી અને એણે જ પાછો પોતાનો ધંધો વેચી દીધો અને હવે પાછો એ પોતે પણ એની પાસે પૈસા માગે છે કંપની પાસે, બરાબર છે? અમારી જેમ. તો ખરેખર જોવા જઈએ તો કંપની અને સોલોમન એક જ છે, માટે અમારા જે કાંઈ બાકી નીકળતા પૈસા છે એ સોલોમોને ચૂકવવા જોઈએ. અમારા જે બાકી નીકળતા પૈસા છે એ સોલોમોને ચૂકવવા જોઈએ. આવો દાવો, આવો કેસ બીજા જે લેણદારો હતા એણે સોલોમન સામે કર્યો, બરાબર છે? કોર્ટમાં આખો કેસ ચાલ્યો અને આપણે જેમ સુપ્રીમ કોર્ટ છે એમ ત્યાં છે હાઉસ ઓફ લોર્ડ્સ, બરાબર? એણે સમગ્ર કેસની માહિતી મેળવી અને સમગ્ર કેસ જાણી અને પછી ચુકાદો આપ્યો કે કંપની એ એના જન્મથી જ એના સભ્યો કરતાં અલગ અને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એની
રચના પાછળનો ઉદ્દેશ ધ્યાનમાં લેવામાં આવતો નથી અને કંપનીના સભ્યોની અંગત કોઈ જવાબદારી ઊભી થતી નથી. એટલે લેણદારોને કહેવામાં આવ્યું કે તમારું જે કાંઈ બાકી નીકળતું લેણું છે એ તમે કંપની પાસેથી વસૂલ કરી શકો, સોલોમન પાસેથી વસૂલ કરી શકો નહીં, કારણ કે સોલોમન તમારી જેમ સભ્ય છે. સોલોમન તો કંપનીનો સભ્ય છે, એ કાંઈ કંપની નથી. કંપનીનું વ્યક્તિત્વ જુદું છે, સોલોમનનું જુદું છે. ભલે કંપની સોલોમને ઊભી કરી, ભલે એને ધંધો વેચી દીધો, ભલે સમગ્ર જે કાંઈ સ્થાપના પાછળ એનો જ કહી શકાય એવો હાથ છે, પણ છતાં કંપનીનું વ્યક્તિત્વ અલગ છે અને સભ્યનું વ્યક્તિત્વ અલગ છે. એટલે કંપની અલગ છે અને સોલોમન અલગ છે. એટલે તમારે તમારા જે કાંઈ પૈસા છે એ જો વસૂલ કરવા હોય તો તમે કંપની ઉપર દાવો કરી શકો, એની પાસેથી વસૂલ કરી શકો, સોલોમન પાસેથી વસૂલ કરી શકાય નહીં. બરાબર છે? આવું લેણદારો છે એને ચુકાદો આપવામાં આવ્યો. તો આના ઉપરથી એક નિયમ જે છે અથવા કાયદો એ છે એ અસ્તિત્વમાં આવ્યો કે કંપની એના જન્મથી જ અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવે છે. કંપનીની દેવા ચૂકવવાની જે કાંઈ જવાબદારી છે એ કંપનીની છે, એના સભ્યોની નથી. કંપનીના દેવા અંગે સભ્યની કોઈ અંગત જવાબદારી હોતી નથી. તો આ સોલોમન એન્ડ સોલોમનનો કેસ હતો. બરાબર છે? તો પહેલાં સાર લખવાનો હોય છે, પછી એની આખી વિગતો લખવાની હોય છે. આમાં કોઈ મુદ્દાઓ કે એવું કાંઈ હોતું નથી. તમને જે રીતે યાદ રહે એ રીતે તમારે કેસ છે એ એમાં દર્શાવવાનો હોય છે. ઓકે, થેન્ક યુ.